अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કર્મ ભોગવનાર મન વચન કાયા છે, બાંધનાર મન વચન કાયા નથી. પણ ભ્રાંતિથી આપણને ધર્મમાં એ જ શીખવાડવામાં આવે છે કે કર્મ શરીરથી ભોગવો છો એ ખરા અને નવા કર્મ શરીરની ક્રિયાથી જ કરો છો એવું બતાવવામાં આવે છે. યસ કે નો? એની વચ્ચે કોઈ લાઈન ઓફ ડિમાર્કેશન કોઈ આપી કે કયા ક્રિયાને કર્મ ફળ કેવું અને કઈ ક્રિયાને કર્મ કેવું, એવી લાઈન ઓફ ડિમાર્કેશન કોઈ પણ ધર્મમાં નથી. સમજાય છે? કારણ કે સાયન્સ નથી. ધર્મ એટલે શ્રદ્ધા. માનો તો છે, ના માનો તો નથી. સિદ્ધાંત નથી, શ્રદ્ધા છે. અને દરેકની શ્રદ્ધા પાછી અલગ અલગ ધર્મોમાં, અને જેને એક ધર્મમાં શ્રદ્ધા હોય એને બીજા ધર્મ સાથે લેવા દેવાય ના હોય. યસ કે નો? એટલે ધર્મ બધા સંપ્રદાયો છે, સનાતન સત્ય નથી. તો કે કર્મ બાંધનારો કોણ છે? ભોગવનારો તો દેખાય છે, બાંધનારો કોણ? તો કે કર્મ બાંધનારો લાઈવ ઈગો છે. કયો ઈગો? હું છું, હું કરું છું, હું ભોગવું છું, હું માલિક છું, મેં ભોગવ્યું, મારા કારણે સામેવાળાએ ભોગવ્યું, સામેવાળાને કારણે મેં ભોગવ્યું. આ બધી માન્યતાવાળો, શું કીધું? એ લાઈવ ઈગો છે. કેવો ઈગો છે? એ લાઈવ ઈગો રાગ દ્વેષ કરે છે. લાઈક એન્ડ ડિસલાઈક, ગમો અને અણગમો, સારું અને ગમતું અને પાપ અને લાભ અને નુકસાન, એ બધું એ કરે છે. એને કારણે રાગ દ્વેષ થાય છે. એ રાગ દ્વેષ થી કર્મ બંધાય છે. એટલે ગઈકાલે મેં કહેલું ઇન શોર્ટમાં કે કર્મ એ ઇનવિઝિબલ છે અને કર્મ ફળ એ વિઝિબલ એન્ડ ફિઝિબલ છે. ગઈકાલે કીધેલું, ડિટેલમાં નતું કીધું પણ આટલું કીધેલું કે કર્મ ઇનવિઝિબલ છે અને કર્મ ફળ વિઝિબલ છે. જોઈ શકાય એ બધું કર્મ ફળ છે અને જોઈ ના શકાય એ કર્મ છે. કર્મ ભાવથી બંધાય છે. શેનાથી બંધાય છે? જેવો ભાવ તેવો, જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો. કોઈ શાસ્ત્રમાં નથી, બોલતા નથી. ક્રિયાને પુરુષાર્થ માનો છો પણ જેવી ક્રિયા એવો ભાવ છે કોઈ જગ્યાએ? જેવો ભાવ તેવો, અને ભાવ જોઈ શકાય. એટલે ભાવ કરનારો લાઈવ ઈગો છે. કેવો છે? જેને અસ્તિત્વનું ભાન છે. હું છું, ભલે હું શું છું એનું ભાન નથી પણ હું છું એવું તો ભાન પ્રત્યેક જીવને છે. અને હું છું એવું ભાન છે, માટે જીવવાનો મોહ છે અને મરણનો ભય છે. એ ભાન ના હોય તો મરણનો ભય કેવી રીતે હોય? અને જીવવાનો મોહ પણ હું છું માટે જીવવાનો મોહ પણ છે અને મરણનો. એ લાઈવ ઈગો છે. એની પાસે જેવું જ્ઞાન દર્શન છે એવા એ ભાવ કરે છે અને ભાવ પ્રમાણે કર્મ બાંધે છે. એક કર્મને ઇંગ્લિશમાં કોઝ કહેવાય ને આખી લાઈફના કર્મોને, બંચ ઓફ કર્મને કોઝલ બોડી કહેવાય. શું કહેવાય? કોઝલ બોડી. અને કોઝલ બોડી પ્રમાણે કુદરત ઇફેક્ટ બોડી આપે.
ઇફેક્ટ એટલે કર્મ ભોગવવાનું સાધન. સમજી ગયા? આ બોડી કોણ આપે? એઝ પર યોર કોઝલ બોડી. તમારા કર્મો હ્યુમેનિટી વાળા હશે તો ભોગવવા માટે હ્યુમન બોડી આપશે. તમારા કર્મો એનિમલિસ્ટિક હશે, પાશવી કર્મો, તો પશુ યોનિની બોડી આપશે. તમારા રાક્ષસી કર્મ હશે તો નરક ગતિનું બોડી આપશે. અને તમારા ડિવાઇન કર્મ હશે તો દેવલોકનું બોડી આપશે. પણ બોડી કુદરત ને આપે અને બોડી કુદરતનું હોય. સમજી ગયા? હા કે ના? મને હા કોઈને ખબર પડે કે સમજ્યા? ઘણા તો એકદમ મૌન રહે, બોલે. હું સૌરાષ્ટ્રમાં છું એટલે પહેલું કહું, જીવતા હોય એ જ હુંકારો કરે, મરેલા બોલતા નથી. અનાદિકાળથી આપણને આ જગતનું ફેક્ટ શું છે એ વિચારધારા ઉપર ગયા જ નથી. અને કોઈએ સ્કોપ ના આપ્યો. શું ના આપ્યો? બધાએ ધર્મની બાઉન્ડ્રીમાંથી બહાર નીકળવા દીધા. અને ધર્મની બાઉન્ડ્રીમાંથી કોઈ બહાર નીકળે તો ભય થાય. તું રખડી મરીશ, તારું કોઈ જગ્યાએ ઠેકાણું પડશે એટલે બચારો ગભરાઈને પાછો આવી જાય. પણ ધર્મના કુંડાળામાં સનાતન સત્ય ના હોય અને સનાતન સત્ય કુંડાળામાં ના હોય. કુંડાળામાં કુંડાળાનું જ્ઞાન હોય પણ સનાતન સત્ય યુનિવર્સલ ટ્રુથ ના હોય. વ્યૂ પોઈન્ટ હોય, દરેક ધર્મના પોતપોતાના વ્યૂ પોઈન્ટ છે. અને વ્યૂ પોઈન્ટ પુણ્ય, પાપ અને પ્રાયશ્ચિત માટે છે. એ મુક્તિ માટે છે જ નહીં. મુક્તિની વાત હોય, આત્માની વાત હોય, પણ ધર્મ એના માટે છે જ નહીં. એના માટે આધ્યાત્મ જોઈએ જે સનાતન સિદ્ધાંત પર આધારિત છે. એટલે કર્મ બાંધનારું એ લાઈવ ઈગો છે. લાઈવ ઈગો એ જેવા કર્મની પ્રતિષ્ઠા કરે છે એના જ્ઞાન દર્શન પ્રમાણે એ પ્રતિષ્ઠાથી કર્મ બંધાય છે. કર્મ ચાર્જ થાય. એ આખી લાઈફના ચાર્જ થયેલા કર્મો, બંચ ઓફ કર્મ, કોઝલ બોડી, એ નેચરલ ક્લાઉડમાં જાય. ક્યાં જાય? અને નેચરલ ક્લાઉડમાં એક્ઝામિન થઈ ઓન ધ સ્પોટ રિઝલ્ટ આવે કે હવે આનું કેલ્ક્યુલેશન પ્રમાણે એને જન્મ ક્યાં આપો. સમજાય છે? નેચર વિલ ક્રિએટ, નેચર વિલ ડિસાઇડેડ એઝ પર યોર કોઝલ બોડી. સમજાય છે? એટલે એ નેચરલ ક્લાઉડ એની પાસે લો ઓફ નેચર છે, એના આધારે કેલ્ક્યુલેટ કરે છે. એ કેલ્ક્યુલેશન જીવ માત્ર માટે એક સરખું છે. કુદરતનો કાનૂન વ્યક્તિએ બદલાય. એ કાનૂન પ્રમાણે રીબર્થ થાય છે. કાનૂન પ્રમાણે મા બાપ, ભાઈ બહેન, ધર્મ, ઘર, પરિવાર બધું મળે છે. આખી લાઈફ મળે છે. અને લાઈફનો અંત પણ આવે છે એઝ પર યોર કોઝલ બોડી પ્રોગ્રામ. એ પ્રોગ્રામ પ્રમાણે તમને આખી લાઈફ મળે છે. એ લાઈફને ભોગવવા માટે મશીન, શરીર રૂપી પ્લેયર મળે છે. એ પ્લેયર કુદરત આપે છે, લઈ લે છે. સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન કુદરત આપે છે, લઈ લે છે. કારણ કે એના જ છે, ભોગવવા માટે આપે છે, ઓનરશિપ માટે નહીં. આવું સીધું સાદું સરળ વિજ્ઞાન છે. અવિરોધાભાસ. હજારો વર્ષો પછી આ વિજ્ઞાન અનકવર થયું છે. શું થયું છે? વિજ્ઞાન કોઈ ચીજ ક્રિએટ થાય નહીં. દુનિયાનો કોઈ પણ સાયન્ટિસ્ટ વિજ્ઞાન બનાવી ના શકે, ડિસ્કવર કરી શકે. ક્રિએટ કરી શકે? ક્રિએટ કરે તો સાયન્સ જ ના કહેવાય. ઇટ્સ અ વ્યૂ પોઈન્ટ કહેવાય. જે હોય એને ડિસ્કવર કરે, અનકવર કરે, એને સાયન્સ કહેવાય. સાયન્સ કોઈ બનાવી શકાય, રિયલાઇઝ કરી શકાય, બનાવી શકાય. એમ આ બ્રહ્માંડના રહસ્યો ખોલી શકાય, બનાવી શકાય. લો ઓફ નેચર એ બ્રહ્માંડના રહસ્યો છે, જે યુનિવર્સલ ટ્રુથ છે. એ કોઈનો વ્યૂ પોઈન્ટ નથી. કુદરતના કેવા કાનૂન સવાર, બપોર, સાંજ, રાત થયા જ કરે. એમાં નોન સ્ટોપ ક્રિયા હોય. કેવી હોય? ઠંડી, ગરમી, વરસાદ પડ્યા જ કરે. એકમથી પૂનમ ને અમાસ થયા જ કરે. તમે જન્મો કમરો એને કોઈ લેવા દેવા નહીં, ચાલ્યા જ કરે.
યસ કે નો? સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ થયા જ કરે, ભરતીઓ ટાયા જ કરે, યસ કે નો? તમે જન્મ મરો એની સાથે કોઈ લેવા દેવા? ઇટ્સ અ નોર્મલ એન્ડ નેચરલ સાયકલ. ઓટો મોડ સિસ્ટમ કેવી છે? ઓટો મોડ ચાલ્યા જ કરે, નોબડી કેન કંટ્રોલ. એ કુદરતની સાયકલનું નામ છે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. Nobody can control and create. It's work automatically as per the natural program. જેમ આપણા લાઈફનો પ્રોગ્રામ છે એમાં કુદરતનો નેચરલ પ્રોગ્રામ છે, ચાલ્યા જ કરે. આટલા દિવસે સૂર્ય, આટલા ટાઈમે સૂર્યોદય થાય, આટલા ટાઈમે સૂર્યાસ્ત થાય, નક્કી, બિફોર નક્કી. યસ કે નો? આખા વર્ષમાં કયા તારીખે કેટલા વાગે સૂર્યોદય થાય ને સૂર્યાસ્ત થાય એ બધું નક્કી. એટલી બધી પરફેક્ટ સાયકલ છે કુદરત. આજથી 20 વર્ષ પછી ક્યારે સૂર્યગ્રહણ થશે એ પણ નથી. વિચાર કરો કુદરતનું કાનૂન કેટલું પરફેક્ટ છે. સામાન્ય વ્યક્તિઓ ના જાણે બધી વસ્તુ છે, પણ ધ પર્સન ઇફ ધે નો એવરીથિંગ તો એને બધું જ ખબર પડે. દરેક સબ્જેક્ટમાં ઊંડા ઉતરો તો ખબર પડે ભાઈ. એટલે બધું જ પરફેક્ટ છે. એમ આપણા લાઈફના બધા સંજોગો જન્મથી મોત સુધીના ફિક્સ થઈ ગયા છે, બધું જ નક્કી. અને આ જગતમાં કોઈ દિવસ ભય પામવા જેવું છે જ નહીં કશું, કારણ કે કશું ગુમાવવાનું જ નથી. અને આ જગતમાં ભીખની જરૂર નથી, કારણ કે કશું મેળવવાનું જ નથી. યસ કે નો? કારણ કે આ દુનિયામાં જન્મેલો કોઈ જીવ કશું લાવતું નથી, મરી જાય તારે એટલે મેળવવાનું ગુમાવવાનું તો શબ્દ છે જ નહીં, બોલતા નથી. યસ કે નો? અને જે કુદરત આપે છે કુદરત લઈ લે છે, તો પછી એમાં આપણે દુઃખી થવાની કે સુખી થવાની ક્યાં જરૂર છે? બોલતા નથી. આ તો સારું છે કે કરન્સી ધીમે ધીમે બંધ થાય છે, બાકી કુદરત કે છે મારામાં તો બધું ડિજિટલ જ છે. બોલતા નથી. તમારે જોવાનું દૂરદર્શન. શું કીધું? કશું મળે? ખ્યાલ આવ્યો? અત્યારે સ્ટોક માર્કેટમાં ડિજિટલ જ છે ને, જોવાનું જ ને કે આટલા વધે આટલા ઘટ્યા. કોઈ ફિઝિકલ છે કશું? ધીમે ધીમે કરન્સી એવી થઈ જશે, ડિજિટલ કરન્સી. ફિઝિકલ કશું નહીં, આંકડાની માયાજાળ, વધ્યા ને ઘટ્યા. ખ્યાલ આવી ગયો? બીજું કઈ નહીં. ને લાઈફ સ્ટાઈલ પણ બધી બદલાવા માંડશે. ધીમે ધીમે ઓનરશિપ ના બોજા બધું બંધ થઈ જશે. બહુ ધીમે ધીમે આવશે રેવોલ્યુશન બધા. કારણ કે માણસ કંટાળે છે એક જ પ્રકારની લાઈફ સ્ટાઈલથી, એક જ પ્રકારનું ઘર, એક જ પ્રકારનું વાતાવરણ, એથી કંટાળે છે. એટલે બધી એજન્સીઓ અલગ અલગ ગામમાં મકાન બાંધે. મહિનો અહીંયા રહો, પછી મહિનો ત્યાં રહો, મહિનો ત્યાં રહો, બધું બદલાયા કરે. પૈસા આપો, તે ડિજિટલ. શું કીધું? ફિઝિકલી આપવા લેવાનું એવું જ બધું આવશે, પણ મકાનનું બોજો નહીં રહે. પછી કે આ મારું મકાન, આ મેન્ટેન કરવાનું, આ રિપેર કરવાનું, કશું જ નહીં. બધી એજન્સી હોય, તમારે ખાલી રેન્ટ આપી દેવાનું, પતી ગયું. ખ્યાલ આવી ગયો? એવી રીતે ફૂડ બધું પણ એ જ રીતે આવશે. ખ્યાલ આવી ગયો? મોબાઈલ થી મેસેજ મોકલ્યો એટલે ફૂડ તૈયાર. ખ્યાલ આવ્યો? ડોક્ટર પણ એવા જ આવશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ખ્યાલ આવ્યો? જેવો અંગૂઠો મૂકો એ ટપકું પાડશે, લોહી પડશે, બધા રિપોર્ટ નીકળી જાય. ત્યાંથી ડોક્ટર કહેશે આને આ દવા આપી દો, એટલે લોકો દવા આપશે, પતી ગયું. બીજી બધી માથાકૂટ જ નહીં. તમે ઉભા રહેતા એ જ તમારો એક્સરે. એક્સરે લેવાની જરૂર આખે આખું આવી જાય. બધું એવું થશે, એડવાન્સ ટેકનોલોજી. પણ ટૂંકમાં તમને એવું કહેવા માંગુ છું, બધું મિકેનિકલ છે એમ કહેવા. નથિંગ લાઈવ ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયામાં કશું જીવંત છે નહીં, ખાલી જીવંત લાગે છે. જન્મ, જીવન, મરણ બધું મિકેનિકલ છે. પ્રત્યેક સમયે અનંત જીવો જન્મે છે અને અનંત જીવો. આ નોર્મલ પ્રક્રિયા છે. આપણે ગણીએ 5 ગયા, 25 ગયા, 50 ગયા, પણ અનંત જન્મે છે ને અનંત. આ એકેન્દ્રિય જીવ છે. હવા, પાણી, ખોરાક બધા જીવ જ છે ને. વનસ્પતિ, અગ્નિ બધું શું છે? જીવ જ છે. જન્મે છે અને આ સતત પ્રક્રિયા છે. એનું કોઈ રજિસ્ટર હોય? માણસો જરા એડવાન્સ થયા, રજિસ્ટર રાખતા થયા. બાકી બધો રેકોર્ડ કુદરત પાસે છે, તમારે રાખવાની જરૂર નથી. હિસાબ આવે એટલે તમે આવી જ જાઓ, હિસાબ પૂરો થાય એટલે બોલે જ લઈએ. ગવર્મેન્ટ નું કશું ચાલે? ચાલે?
એવી સુંદર કુદરતની વ્યવસ્થા જોતા આવડવી જોઈએ સાહેબ. આ દુનિયા જોવા, જાણવા ને માણવા માટે છે, ભોગવવા ને માલિકી કરવા નથી. ભલાના જીવનો બરબાદ થઈ ગયા, માલિકી કરવા ગયા. બધું ટેન્શન 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 સાથે જીવવાનું અને કશું લઈ જવાનું નહીં. પહેલા કમાવાની ઉપાધિ, પછી ભેગું કરવાની ઉપાધિ, અને પછી જતા રહેવાની ઉપાધિ. પણ આ તો ક્રમ જ છે. જે આવે, જે પ્રાપ્ત થાય એ ગુમાવવાનું છે. જે જન્મે, આ તો નિયમ છે. યસ કે નો? ઇટ ઇઝ ટુ બી કોલ્ડ લો ઓફ નેચર. એમાં કે ઇન્ડિવિડ્યુઅલ ટોક નથી, બધા માટે છે. પણ માણસને એમ લાગે છે કે હું જન્મું છું, હું ભણ્યો, મેં મહેનત કરી, હું કમાયો, હવે હું કેમ ના ભોગવું, હું મારું છે એવું કેમ ના કહું. ત્યારે કુદરત કે શરીર જ મારું છે ને, હવા પાણી ખોરાક પણ મારા છે, તારું શું છે? વિચાર કરો, કેટલી અજ્ઞાનતા. હવે આ ધર્મની અંદર આ બધી વસ્તુ આવે, શેનાથી પુણ્ય થાય, શેનાથી પાપ થાય, શેનાથી પ્રાયશ્ચિત થાય, અને ક્રિયાકાંડ આવે. બીજું શું આવે? તપ કરો, જપ કરો, માળા કરો, પૂજા પાઠ કરો, આરતી કરો, બીજું શું આવે? એમાં સાયન્સ આવે કોઈ જગ્યાએ? સનાતન સત્ય આવે જ નહીં. આની આ ઘટમાળ ચાલ્યા કરતી હોય. સનાતન સત્યની વાત જ ના હોય. સનાતન સત્યની વાત કરે એટલે સંપ્રદાય ચાલે. જે સંપ્રદાયથી ઉપર ગયો છે એ સનાતનની વાત કરે. જે સંપ્રદાયમાં જ રહેતો હોય એ સનાતનની કેવી રીતે વાત કરે? એટલે અનાદિકાળથી આવું ચાલે છે. આ તો કઈક અનેક વ્યક્તિઓની કઈ પુણ્ય હશે કે આ વિજ્ઞાન ખુલ્લું થયું, નહીતર આ વિજ્ઞાન હોતું જ નથી. કારણ કે આ વિજ્ઞાન કિતાબોમાં ના હોય. ઓનલી ધ વિઝન ઓફ એક્સપિરિયન્સ પર્સન, અનુભવી વ્યક્તિની દ્રષ્ટિમાં જ હોય, ચોપડીઓમાં ના હોય. ચોપડીઓમાં ખોળવા જાવ તો ના હોય, ચોપડીઓમાં હિસ્ટરી હોય. શું છે? ઇતિહાસ. એ ઇતિહાસથી કોનો હોય? જે ગયા એનો. બોલતા નથી. સનાતન સત્ય ના હોય, હિસ્ટ્રી હોય. કોઈ પણ મહાપુરુષના લાઈફની હિસ્ટ્રી હોય. એને શું કહ્યું, શું કર્યું, કેવી લાઈફ હતી, કેવા સંજોગો હતા, આ બધી વાતો હોય. સનાતન સત્ય જે કુદરતનો કાનૂન છે એ બહુ પુણ્યશાળી વ્યક્તિઓ જેની ઉત્કૃષ્ટ પ્રકારની પુણ્ય હશે એને આ વિજ્ઞાન સાંભળવા મળશે. નહીંતર આ સબ્જેક્ટ હોય જ નહીં. દુનિયામાં કોઈ જગ્યાએ ના હોય, ચોપડીઓમાં કોઈ જગ્યાએ ના હોય. અને બધી વાતો ચોપડીમાં હોય શબ્દ રૂપે તો ઉપલક હોય. ઉપલક ખ્યાલ આવ્યો તમને? રેફરન્સ ટુ કોન્ટેક્ટ કઈ સમજણ પડે? વાત તો બધી કરી હોય, આત્મા, પુનર્જન્મ, કર્મનો સિદ્ધાંત, મોક્ષ બધું કીધું હોય, પણ રેન્ડમ હોય. કેવું હોય? લોજિકલી કશું તમે પ્રૂવ કરી શકો નહીં. એટલું કહી શકો શાસ્ત્રમાં લખ્યું છે બસ. જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું વાક્ય છે, આત્મા જાણ્યા સિવાય કશું વળે નહીં, ભટક 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 જ કર્યા કરો. કારણ કે પુસ્તકમાં આત્મા હોય નહીં, ક્યાંથી જાણી લાવે? જ્ઞાની પાસેથી જ આત્મા પ્રાપ્ત થશે. પણ જ્ઞાની હોય જ નહીં ને, કોઈક જ ફેરો હોય. તેથી કૃપાળુ દેવે કહ્યું કે દુર્લભ 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 છે. કારણ કે જ્ઞાની પુરુષ હોતા નથી. જ્ઞાની એટલે વિજ્ઞાની. જ્ઞાની એટલે શાસ્ત્ર જ્ઞાની નહીં. જ્ઞાની એટલે વિજ્ઞાની, એક્સપિરિયન્સ પર્સન. એમની એક એક વાતો મૌલિક હોય, ટ્રેડિશનલ ના. એમની એક એક વાતો જાતે રિયલાઇઝ કરેલી હોય, બુક્સ નોલેજ ના મળે. એમની વાતોનું રેફરન્સ તમને ચોપડીમાં મળે, એ ચોપડીમાંથી ના બોલે. એટલે કે કર્મ બાંધનારો એ લાઈવ ઈગો છે. એ જે બી પ્રતિષ્ઠા કરે એ પ્રમાણે કર્મ બંધાય. એટલે લાઈવ ઈગોનું બીજું નામ છે પ્રતિષ્ઠિત આત્મા. એ જે બી પ્રતિષ્ઠા કરે એવું કોઝલ બોડી બને. અને કુદરત એ કોઝલ બોડીમાંથી ઇફેક્ટ બોડી આપે. આવી રીતે સાયકલ ઓફ રીઇન્કાર્નેશન, જન્મ મરણના ચક્કર ચાલ્યા જ કરે જ્યાં સુધી અજ્ઞાન છે. અને અજ્ઞાન એ જ છે હું શરીર છું. એ મોટામાં મોટું અજ્ઞાન જે આપણે છે જ નહીં. અને આપણું પણ કંટ્રોલ પણ આપણો નથી. કેટલી મોટી ભ્રાંતિ સાહેબ. વિચાર તો કરો, હું શરીર નથી
એ રિયલાઇઝ કરવું કેટલી મોટી વાત છે. શરીર છે એ ભ્રાંતિ નથી, હું શરીર છું એ ભ્રાંતિ છે.